હાલ ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા 3 જિલ્લાઓનો સમાવેશ થઈ શકે છે। બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી નવા જિલ્લાઓની રચના કરવામાં આવી શકે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાભર જિલ્લા માટે પ્રથમ દાવેદાર છે, કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાભરમાં 8 તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે, જેથી ભાભરને જિલ્લો બનાવવા વેપારીઓ તેમજ રાજકીય આગેવાનોની રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે। ભાભર એવું એક વેપારી મથક છે કે જે વિશ્વ લેવલે એની નામના મળેલી છે અને ભાભરની અંદર તમે જોતા હશો કે અનેક એવી સેવાકીય સંસ્થાઓ, અમુક બધા સરકાર ખૂબ બધું છે એના પાસે। અને ભાભરની આજુબાજુ પાછું એક બીજી પણ વસ્તુ છે કે રણ વિસ્તાર આવેલો છે, એટલે એના લીધે લોકોને જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને કુદરતી આફતોના લીધે નથી મળી શકતી, પરંતુ આ જિલ્લો બને તો અનેક એવી રોજગારોની તકો આ જિલ્લામાં આ વિસ્તારમાં ઊભી થાય। ભાભર એ એક વેપારી મથક છે, એની સાથે સાથે 7 થી 8 તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે। ભાભરની બાજુમાં નળાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે। આ બધી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ભાભર શહેર એ તમામ તાલુકાને, ભાભર વિસ્તાર તમામ તાલુકાને અનુકૂળ રહી શકે એમ છે। તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે ભાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ભાભરને જિલ્લો બનાવવામાં આવે। મારે એક અપીલ કરવી છે, તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું। અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર, એ અત્યારે ભાભરને 100 કિલોમીટર દૂર પડે છે। એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી, ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો। સરકારનો જે આ જો ખરેખર સરકાર આ રાજ્ય સરકાર નિર્ણય કરે જિલ્લાના વિભાજનનો તો ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે જિલ્લાઓ ખૂબ મોટા હોવાના કારણે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવામાં સ્વાભાવિક છે કે થોડીક તકલીફ પડતી જ હોય, તો જિલ્લાઓનું વિભાજન થાય જરૂરી છે। અને એની અંદર પણ ભાભર એ જ્યારે બનાસકાંઠા જિલ્લો લગભગ 150 કિલોમીટરથી ઉપરનો એનો આવરો જવરો લોકોનો હોય છે, તો એનું પણ વિભાજન અત્યંત જરૂરી છે। અને જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે અને ભાભરને જિલ્લો જાહેર કરવામાં આવે। ભાભર તીર્થ છે, જૈનોના 5 ભવ્યાતિ ભવ્ય જૈન મંદિરો આવેલા છે। સિવાય આ ભાભર સિવાય ક્યાંય પણ જિલ્લો બનાવવાની ચર્ચા હોય તો મારા હિસાબે અયોગ્ય છે। એટલે કોઈ પણ સંજોગોમાં જિલ્લો બને તો ભાભરને ચાન્સ મળવો જોઈએ એવું મારું મંતવ્ય છે।